તો જય દ્વારકાધીશ ભાઈ બધાને સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર। કેમ છો ભાઈ બધા? મજામાં ને? મજામાં જશો મિત્રો? સવાર જો ગાયો તોટાવી નાખી છે, આ બાજુ ટપી જાય એટલે તો ફાઇનલી મિત્રો તમને જેમ કીધું હતું આજના બ્લોગની અંદર તમને બતાવીશ આપણે આજે વાવવાનું છે ખેતર। તો ટ્રેક્ટર વાળા ભાઈ આવી જાય, ટ્રેક્ટર આવી જાય પછી કંઈ આપણે વાવવાનું છે। ये चेक करो गाइस। तो મિત્રો આ વાળી આપણે આવી કંઈક માંડવી છે, જો એની અંદર બતાવી દઉં કે આપણે આની અંદર ચક્કર મારવા હવાર નીકળ્યા હતા વાડીની અંદર, તો મેં કીધું તમને બતાવી દઉં આવી કંઈક આપણી માંડવી છે, જો ચેક કર। તો હવે વણી આપણે સીધા બીજી વાડીએ જઈને જ્યાં આપણે અત્યારે વાવવાનું ટ્રેક્ટર આવે છે, તો લેટ્સ ગો। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા બીજી વાડીએ અને ત્યાં જો કંઈક આવી આપણે માંડવી છે, જો આખું નજીક આવી કંઈક આપણી માંડવી છે મિત્રો, જોવાની તો ફૂલ પણ લાગી લાગે છે મિત્રો। તો આવી કંઈક માંડવી છે આપણી મિત્રો આ વાડીએ। મિત્રો ટ્રેક્ટર વાળા 9 વાગ્યાનું, તો એ આવશે 9 વાગે, ત્યાં સુધી આપણે અહીં ચક્કર મારવાનું, બીજું કરો ઘરે જવાનું વાડી આવવાનું। રોટાવેટર હાકી નાખ્યો કેવી વાડી થઈ ગઈ, આખી કેવી હોવાનું મન થાય, અહીંયા જ હોઈ જાઉં રોટાવેટર હાલે। ફાઇનલી મિત્રો ગુંદરીનો બી આવી ગયો છે અને હવે ટ્રેક્ટર ગયો છે ઉડદ મંડી છે એ લેવા માટે, કેમ કે આપણે ઉડદ વાવવાના છે અને અંદર ગુંદરી થોડી ગાયો માટે, તો એ લઈને આવી જાય એટલે પછી આપણે કંઈ વાવવાનું ચાલુ। વાવી દીધા છે, અત્યારે કેટલા વાગી રહ્યા ખબર તમને? તો જુઓ તમે હમણાં ટ્રેક્ટર ગયો છે ફાઇનલી વાવી નહીં પવન જ એટલો છે કે એની વાત જવા અવાજ જ ન આગળ જઈને વાત। તો અને અત્યારે આપણે આ પછી પાણી ઉપર વટાવા બધા આપણે આ એક જ આવ્યો છે મિત્રો, હજી ગાયો નથી આવ્યા, હજી પાણી ઉપર તૂટી પડ્યા, હજી બીજી ગાયો નથી આવ્યા, કોઈ બાજુ હતા આવી જાય પછી અત્યારે અત્યારે હજી 4 વાગી રહ્યા છે મિત્રો। તો હું નહીં ભાઈને કમ્પ્લીટ થઈ ગયા છે, અત્યારે આપણે ઘરે આવી ગયા હતા। તો મિત્રો હવે પાછો ઓલી વાળી હું જઈશ બીજી વાળીએ, તો અહીંયા જઈને રીલ્સ બનાવવાની છે, જઈશ ત્યાં તમને બતાવવાનું। તો મિત્રો જો સાંજ પડી ગઈ છે, સાંજનો અત્યારે બાજુ ગાયો દોવાનું કામ ચાલુ છે, એક ગાય દોવાઈ ગઈ છે, એક દોવાઈ છે ને એક હજી બાકી છે, આવા છે આ ગઈ। તો મિત્રો આપણે આવ્યા હતા બીજી વાડીએ રીલ શૂટ કરવાની હતી, જો અહીંયા આપણે પડ્યું 7 થી જો
પકડા બકડા એકદમ ફિટ છે. આપણે 2-3 દિવસ પહેલાં ઘણા દિવસ થઈ ગયા, 2-3 દિવસ જેવું થઈ ગયું. પહેલાં હાઈક હતા કમ્પ્લીટ સાથે અહીં વાળ્યો છે. ને કાલે આપણે આપવાના છે વખાડા પાછા આ માંડવીની અંદર. તમે બતાવો જો કાલે આપણે પાછો સાથી ચાલુ કરવાનો છે, બીજો સાથી જો તમને બતાવી દઉં. તો આની અંદર આપણે કાલે સાથી પાછું ચાલુ કરવાનો છે. એક દિવસની અંદર તો નીકળી જાય સાથી, એનું કાંઈ ના કંઈ નહીં એ બતાવીશું કાલના બ્લોકની અંદર. તો મિત્રો જો આ વાડીની અંદર તો હમણાં આપણે સાથી નથી હાંકવાનું, જો ઓલી વાડી હાંકવાનું છે. અહીંયા જો હાંક્યું છે તો આપણે સાથે 2 સાથે હાંકી નાખ્યા છે. જે ઓલી વાડી છે જે માંડવી આવેલી છે ત્યાં આપણે એક જ સાથે હાંકી, બીજું સાથે આપણે હાંકવાનો છે. કાલથી જ આપણે ચાલુ કરવાનું છે. આપણે ગાડો માખીઓ એટલી આવી ગઈ કે મિત્રોની વાત છે. અહીંયા બધી ધોઈ નાખી છે. ઓકે કેસે હો મિત્રો, તમને એક વસ્તુ બતાવું.